પુરુષોત્તમ ભગવાનની જય. આજના વિડીયોમાં આપણે જોઈશું વૈશાખ સુદ પૂનમનો અધ્યાય 15મો સુદેવને પુત્ર પ્રાપ્તિ. તેની સાથે પુરુષોત્તમ માસની કથા, ભોળી ભરવાડની કથા તેમજ સુંદર સંકીર્તન અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ જોઈશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધ્યાય 15મો સુદેવને પુત્ર પ્રાપ્તિ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવ પલ્લવિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરીને જણાવ્યું, આપે આ બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની પૂજા કોઈ નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપી ને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના સ્વામીના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી શ્રી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા, ભોળી ભરવાડની કથા. એક નાનકડું એવું ગામ, તેમાં થોડાક ખોરડાઓ હતા. જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી. મર્યાદિત વસ્તીને લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું. ગામની બાજુમાં થઈને નદી વહેતી હતી. તેમાં થોડું થોડું પાણી રહેતું. આથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ પડતી નહીં. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ અને તેની પત્ની ભરવાડણ રહેતા હતા. થોડા ઢોર ઢાખર હતા. તે લઈને ભરવાડ તેમને ચરાવવા લઈ જતો. જ્યારે ઘરના કામમાંથી નવરી પડે એટલે ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા જતી. તેનું નામ ભોળી હતું. સાચે જ તે ભોળી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું. એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થતા ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર રાખ્યો. ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ. તેણે જમવા આવવા ના પાડ્યું. બીજા બ્રાહ્મણ પાસે ગઈ. તેણે પણ ના પાડી. તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જવા તૈયાર નહોતો, કારણ કે
બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે. આથી કોઈએ પણ આવવા હા પાડી નહીં. બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારી નિરાશ થઈ તે 2 દિવસ સુધી જમી પણ નહીં. ઘરનું કંઈ કામકાજ કર્યા વગર નિરાશ વદને 2 દિવસ સુધી બેસી રહી. તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વહારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે એટલે ઝટ કરતા ઊભી થઈ તેની પાસે જઈને બોલી, મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભોળી કહે, મહારાજ, મારે ઘેર તો ઘેંસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, એ મને બહુ ભાવે છે. હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમીશ. ભોળીએ રસોઈનો બધો સામાન બટુકને આપ્યો. બટુક ઘેંસ બનાવી છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી ભોળી માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા તેથી ઘણો આનંદ થયો. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું. ભોળીને ખબર નથી કે આ તો પુરુષોત્તમ ભગવાન છે. જમ્યા પછી બટુકે કહ્યું, બહેન, મને થોડે સુધી મૂકવા આવો. ભોળી બટુકને થોડે સુધી વળાવવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આંબળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આ આંબળાના ઝાડ ઉપર ચડી જઈને ઝાડને જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આંબળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભોળીને આ બધા આંબળા ઘેર લઈ જવા કહ્યું. ભોળીએ બધા આંબળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા. બટુકને વળાવીને તે ઘેર પાછી ફરી. 2 દિવસથી તે ભૂખી હતી. તેને કકડીને ભૂખ લાગી હતી. તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો. તેણે હાંડલીમાં જોયું તો ઘેંસને બદલે તે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈને તે અચંબો પામી. તેણે કપડું છોડી આંબળા મૂકવા વિચાર્યું. આંબળા બધા હીરા બની ગયા હતા. ભોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર પુરુષોત્તમ ભગવાન હતા. મેં મૂર્ખીએ તેમને ઓળખ્યા નહીં. તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપ દર્શન દો, નહીં તો હું માથું પછાડી મોતને ભેટીશ. મારે આ બધું કંઈ જોઈતું નથી. મને તો તમે દર્શન દો તો બધું આવી જશે. હું કેવી આંધળી કે હું તમને ઓળખી ન શકી. મારી પર દયા લાવી મને દર્શન આપો. ભોળીના આ વલોપાતથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થઈ તેને દર્શન આપ્યા. ભોળીનો અવતાર સફળ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ચાલો હવે સાંભળીએ સુંદર સંગીતમય સંકીર્તન. પુરુષોત્તમ પ્રભુ મારા આવો રે, મારા આંગણે દીવા પ્રગટાવો રે. જય પુરુષોત્તમ દેવ હરી, કૃપા કરો મારા નાથ. અધિક માસે આશીષ આપો, સદા રહેજો સાથે સાથ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ અંબરીશ પ્રિયાય નમઃ. ઓમ સાધવે નમઃ. ઓમ દુર્વાસા ગર્વ નાશકાય નમઃ. ઓમ બ્રહ્મ શાપોપસંહત્રે નમઃ. ઓમ ભક્ત કીર્તિ વિવર્ધનાય નમઃ. ઓમ ઇક્ષ્વાકુ વંશ જનકાય નમઃ. ઓમ સગ્રાધ્ય અખિલાર્થદાય નમઃ. ઓમ ભગીરથ મહાયત્નાય નમઃ. ઓમ ગંગાધ્યોતાંધ્રી પંકજાય નમઃ. ઓમ બ્રહ્મ સ્વામિને નમઃ. ઓમ શિવ સ્વામિને નમઃ. ઓમ સગરાત્મજ મુક્તિદાય નમઃ. ઓમ ખટવાંગ મોક્ષ હેતવે નમઃ. ઓમ રઘુવંશ વિવર્ધનાય નમઃ. ઓમ રઘુનાથાય નમઃ. ઓમ રામચંદ્રાય નમઃ. ઓમ રામભદ્રાય નમઃ. ઓમ રઘુપ્રિયાય નમઃ. ઓમ અનંત કીર્તયે નમઃ. ઓમ પુણ્યાત્મને નમઃ. ઓમ પુણ્ય શ્લોકેક ભાસ્કરાય નમઃ. ઓમ કૌશલેન્દ્રાય નમઃ. ઓમ પ્રમાણાત્મને નમઃ. ઓમ સેવ્યાય નમઃ. ઓમ દશરથાત્મજાય નમઃ. ઓમ લક્ષ્મણાય નમઃ.
ઓમ ભરતાય નમઃ. ઓમ શત્રુઘ્નાય નમઃ. ઓમ વ્યોહ વિગ્રહાય નમઃ. ઓમ વિશ્વામિત્ર પ્રિયાય નમઃ. ઓમ દાંતાય નમઃ. ઓમ તાટકા વધ મોક્ષતાય નમઃ. ઓમ વાયવ્યાસ્ત્રાબ્ધિ નિક્ષિપ્ત મારીચાય નમઃ. ઓમ સુબાહુગ્ને નમઃ. ઓમ વૃષધ્વજ ધનુર્ભગ પ્રાપ્ત સીતા મહોત્સવાય નમઃ. ઓમ સીતાપતये નમઃ. ઓમ ભૃગુપતિ ગર્વ પર્વત નાશકાય નમઃ. ઓમ અયોધ્યાસ્થ મહાભોગ યુક્ત લક્ષ્મી વિનોદ વતે નમઃ. ઓમ કૈકેયી વાક્ય કરતે નમઃ. ઓમ પિતૃ વાક્ય પરિપાલકાય નમઃ. ઓમ વૈરાગ્ય બોધકાય નમઃ. ઓમ અનન્ય સાત્વિક સ્થાનક બોધકાય નમઃ. ઓમ અહલ્યા દુઃખ હારિણે નમઃ. ઓમ ગુહ સ્વામિને નમઃ. ઓમ સલક્ષ્મણાય નમઃ. ઓમ ચિત્રકૂટ પ્રિય સ્થાનાય નમઃ. ઓમ દંડકારણ્ય પાવનાય નમઃ. ઓમ શરભંગ સુતિક્ષાદિ પૂજનાય નમઃ. ઓમ અગત્ય ભાગ્ય ભુવે નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય.